ઉધના વિસ્તારમાં ફરી એકવાર ઠગાઈનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઓમ એન્ટરપ્રાઇઝ નામે કામ કરતી એક સંસ્થા સામે અનેક લોકો દ્વારા છેતરપિંડીના આક્ષેપ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મુકેશભાઈ પિંડી નામના વ્યક્તિ દ્વારા લોકોને પેન્સિલ અને કપૂર સાથે રૂ બનાવટના કારખાના માટે મશીન આપવામાં આવે છે અને કામ આપવાનો વાયદો કરવામાં આવે છે. શરૂઆતમાં 1 થી 2 મહિના સુધી કામ આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કામ આપવાનું બંધ કરી દેવામાં આવે છે. પીડિતોના જણાવ્યા અનુસાર જે મશીનની વાસ્તવિક કિંમત ₹40,000 થી 50,000 જેટલી છે, તે માટે આશરે ₹3,70,000 સુધી વસૂલવામાં આવ્યા છે. કામ બંધ થઈ જતા આ મશીન હાલ બેકાર હાલતમાં પડી રહે છે અને નાના કામદારોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ મામલે અનેક પીડિતોએ આગળ આવી પોતાની વ્યથા વ્યક્ત કરી છે અને તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. મીડિયા ટીમ દ્વારા આ સમગ્ર મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. એડિટર હિતેશ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.